નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આપણે દેશભરના આંગણવાડી સમાચાર સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ। આજના વિડીયોમાં આપણે જાણીએ બહેનો કે આ રાજ્ય સરકારમાં આંગણવાડી કાર્યકરો દ્વારા ગઈકાલે જે છે તે મહત્ત્વની સભા યોજાઈ હતી અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા જે 17 સપ્ટેમ્બર 2025ના રોજ મુખ્યમંત્રી દ્વારા જાહેર કરાયેલા માનદ વેતન વધારાને લઈ અને સરકારે હજુ સુધી કોઈપણ જાતનો પરિપત્ર અથવા તો ઠરાવ ન કરાતા હવે આંગણવાડી કર્મચારીઓએ આગામી 5 ઓક્ટોબરના રોજ સરકાર સામે હલ્લા બોલ અને આંદોલનનો કાર્યક્રમ નક્કી કરવા માટે બેઠક અને સભાઓ યોજી હતી। તો જાણીશું વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓ એ સભા યોજી અને સૂત્રોચ્ચાર કરી સરકાર સામે વિરોધ પ્રદર્શન દાખવ્યું હતું। સમગ્ર બાબત શું છે તેને લઈ અને વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો। જો ચેનલમાં તમે પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારીઓને લગતા સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ગત રોજ આ રાજ્ય સરકારમાં આંગણવાડી કાર્યકરોએ સભા યોજી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા। તો વાત કરીશું ઉત્તર પ્રદેશના મઉ જિલ્લામાં દોહરી ઘાટમાં આંગણવાડી કાર્યકર્તાઓ અને સહાયકોની સંગઠનની એક મોટી બેઠક યોજાઈ હતી, જ્યાં સુનીતા મિશ્રાને બ્લોક પ્રમુખ તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા હતા। તેમણે માંગ કરી હતી કે સરકાર આંગણવાડી કાર્યકર્તાઓનું મહેનતાણી વધારીને 18,000 કરે અને તેડાગરોને પણ 15,000 રૂપિયા માનદ વેતન કરી આપે। તો ગત રવિવારે આંગણવાડી કાર્યકર્તાઓ અને સહાયકોના સંગઠનના નેજા હેઠળ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર દોહરી ઘાટ ખાતે એક બેઠક યોજાઈ હતી। બેઠકમાં સુનીતા મિશ્રાને બીજી વખત બ્લોક પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા। બધાએ માળા અર્પણ કરી અને તેમનું સ્વાગત કર્યું હતું। બેઠકમાં લાંબા સમયથી પડતર માંગણીઓ અંગે સરકાર પર દબાણ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આગામી 5 ઓક્ટોબરે લખનઉ સુધી કૂચ કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી। બેઠકમાં મુખ્ય વક્તા અને પ્રદેશ પ્રમુખ ગીતાંજલિ મૌર્યએ કાર્યકરોને અપીલ કરતાં કહ્યું હતું કે આંગણવાડી બહેનોના મહેનતાણામાં વધારો કરવાનો મુદ્દો સરકાર દ્વારા દર વખતે મુલતવી રાખવામાં આવે છે, પરંતુ આ વખતે અમે સરકારને કોઈપણ કિંમતે ઝૂકવા મજબૂર કરીશું। તેઓ તેમની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આરામ કરશે નહીં। તેમણે તમામ આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનોને આગામી 5 ઓક્ટોબરે મોટી સંખ્યામાં લખનઉ એટલે કે ઉત્તર પ્રદેશની રાજધાની પહોંચવાનું આહવાન કર્યું છે। બ્લોક પ્રમુખ સુનીતા મિશ્રાએ જણાવ્યું હતું કે સેંકડો કામદારોની આ એકતા સંગઠનની તાકાત દર્શાવે છે। જિલ્લા પ્રમુખ કંચન રાયે લખનઉમાં દરેક પડકારનો હિંમતભેર સામનો કરવા અને તેમની માંગણીઓ પૂર્ણ કરવાના તેમના સંકલ્પને પુનરાવર્તિત કર્યો હતો। બેઠકમાં બધાએ સર્વાનુમતે આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં 18,000 રૂપિયા અને સહાયકોના માનદ વેતનમાં 9,000 રૂપિયા કરી આપવાની, તમામ કામદારોને વીમા યોજનાનો લાભ આપવાનો માંગ કરી હતી। તેમણે ગુજરાતની જેમ ગ્રેજ્યુટી પેન્શન અને પ્રમોશનની જે સુવિધાઓ છે તે પણ પૂરી પાડવાની માંગ કરી હતી। એક સ્પષ્ટ સેવા માર્ગદર્શિકા વિકસાવવામાં આવે, જેમણે આંગણવાડી કેન્દ્રોમાં થતી દૈનિક સમસ્યાઓ અને કામદારોના શોષણનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો। બેઠકમાં અનેક જિલ્લાના આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આમ ઉત્તર પ્રદેશમાં ફરીથી જે છે તે આંગણવાડી કાર્યકરોને 18,000 રૂપિયા અને તેડાગર બહેનોને 9,000 રૂપિયા માનદ વેતન કરી આપવાને લઈ અને ફરીથી આગામી 5 ઓક્ટોબરે તમામ આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો લખનઉ સુધી કૂચ કરી અને સરકારને ભીસમાં લેવાની તૈયારીઓ કરી રહી છે। આગામી દિવાળી પહેલાં સરકાર શું આ કર્મચારીઓની રેલીથી ડઘાઈ અને પગાર વધારો જાહેર કરશે કે નહીં, એ તો સમય જ બતાવશે। ગત 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે યોગી આદિત્યનાથે આ બહેનોના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી, પરંતુ આજે 12 થી 13 દિવસનો સમયગાળો વીતવા છતાં પણ હજુ સુધી તેમના માનદ વેતનને લઈ અને કોઈપણ જાતની જાહેરાત ન કરાતા હવે આ કર્મચારીઓ આગામી 5 ઓક્ટોબરે સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે લખનઉ સુધી કૂચ કરશે। જય હિન્દ, અસ્તુ।